નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। કરજણ નગર તેમજ તાલુકામાં નિર્માણ થનાર વિવિધ વિકાસના કામોનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત કરજણ નગર તેમજ તાલુકામાં મંજૂર થયેલા વિવિધ વિકાસના કામોનું આજરોજ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં છંછવા ગામે 17 લાખના ખર્ચે નવીન બનનાર પંચાયત ભવન, કરજણ ડભોઈને જોડતા 10 કિલોમીટરના કાયાવરોહણ સુધીના રોડ ઉપર રિસરફેસિંગની કામગીરી તેમજ કરજણ આમોદ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ સાથે રિસરફેસિંગ અને મજબૂતીકરણના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ, શિરોડ સમાચાર ન્યૂઝ, કરજણ। આજ રોજ કરજણથી કારવન ગામ વચ્ચે રોડનું રિસર્ફેસિંગ અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલ છે, જેનો રસ્તો 30300થી 13260 મતલબ કે 10 કિલોમીટર જેટલું કામ થનાર 12 કરોડમાં કામ થનાર છે, અને જેનું કામ આજથી ચાલુ કરવામાં આવશે।